નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર એસપી વિષયની અંદર આપણે બેંકને લગતા પત્રવ્યવહાર આપણે જુદા જુદા પ્રકારના જે બેંકને પત્રો લખવામાં આવતા છે, વિનંતી પત્રો અને બેંક સાથે લખવામાં આવતા ફરિયાદ પત્રો, એમાં આપણે કીધું આપણે અલગ અલગ જે પત્રો વિશે અભ્યાસમાં છે. પત્રો કઈ રીતે લખવામાં આવે છે, પત્રમાં લખનારનું સરનામું કઈ બાજુ હોય, મેળવનારનું સરનામું કઈ બાજુ હોય, વિષય ક્યાં લખાય, આ અંગેનો અભ્યાસ તમે ધોરણ 11 માં પત્ર કઈ રીતે લખો, પત્રનો જે ફોર્મેટ છે, માળખું, એનો તમે અભ્યાસ કરી ચૂક્યા છો ધોરણ 11 માં. છતાં આપણે જોઈએ કે પહેલો છે ડિમેન્ડ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. તો તમારે બેંકમાં ડિમેન્ડ ખાતું ખોલાવવું છે તો એ અંગેનો પત્ર. જો એસપી માં પેજ નંબર 6 ઉપર આ પત્ર આપેલો છે, તમારે એમાં જોવાનું છે. ચોપડી સાથે રાખીને હું જે બોલું છું એ તમારે ચોપડી અંદર ફરજિયાત જોવાનું રહેશે. કઈ રીતે લખાણ લખેલ છે, શું કાંઈ. હવે ડિમેન્ડ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. હવે તમારે વિદ્યાર્થી મિત્રો બેંકને લગતા પત્ર વ્યવહાર એક બાબત તમારે એક ધ્યાનમાં રાખી લેવાની છે કે બેંકને હંમેશા પત્ર આપણે જ લખવાનો થશે. મેળવનાર હંમેશા પત્ર મેળવનાર કોણ હશે? તો કે પત્ર મેળવનાર હંમેશા બેંક જ હશે. કોણ હશે? પત્ર હંમેશા કોઈ પણ બેંક જ મેળવતી હશે. કોણ મેળવશે? કોઈ પણ બેંક. પત્ર લખનાર કોણ હશે? તો કે પત્ર જે લખનાર છે એ હંમેશા તો કે કાં કોઈ પણ પેઢી અથવા તો વ્યક્તિ હશે. તો કે બેંક અંગેના પત્ર આ બે બાબત તમારે ખાસ યાદ રાખવાની છે કે પત્ર લખનાર હંમેશા કોઈ પણ પેઢી અથવા વ્યક્તિ જ હશે. એટલે કે જે સરનામું તમને ખબર હોય કે જે લખનાર પત્રની અંદર લખનારનું સરનામું તમે જમણી બાજુ લખતા હોય અથવા કોઈ પેઢી હોય તો પેઢીનું નામ તમે વચ્ચે લખતા હોય છો. નકર લખનારનું સરનામું કઈ બાજુ હોય? જમણી બાજુ. અને મેળવનાર જે છે પત્ર જેના કુટુંબમાં લખવામાં આવેલો છે એ મેળવનારનું સરનામું ડાબી બાજુ. કઈ બાજુ હોય છે? ડાબી બાજુ. એટલે કે પત્ર મેળવનાર હંમેશા કોણ હશે? બેંક જ હશે. કોઈ પણ જે બેંક છે એ જ હંમેશા પત્ર મેળવનાર. એટલે કે જે મેળવનારનું સરનામું આવે બેંકને લગતા પત્ર વ્યવહાર, તો મેળવનારમાં તો કોઈ પણ બેંકનું જ નામ આવશે. જે લખનાર જે છે એમાં જેને કહેવાય કે લખનારમાં તો કે કોઈ પણ પેઢી અથવા તો જે વ્યક્તિ છે એનું નામ આવતું હોય છે. અત્યારે તમને જે ઉદાહરણ આપેલા છે તે ઉદાહરણ માત્ર તો કે સાદા ઉદાહરણ આપેલા છે. સાદા એમાં કોઈ સરનામું આપેલું હશે નહીં. નકર તમને ખબર પત્રમાં આપ્યું ભાઈ આ પેઢી વતી પત્ર લખો કે ભાઈ આ પેઢી આ બેંકને પત્ર લખીએ છીએ, એવા પ્રકારની આપણે રકમ આવતી હોય છે. અત્યારે આપણે ખાલી એ જ જોવાનું છે કે ભાઈ ડિમેન્ડ ખાતું ખોલાવવા અંગેનો પત્ર હોય તો એ પત્રમાં કેવી બાબતો દર્શાવવાની હોય છે. સરનામાની ચર્ચા આપણે પછી કરશું કે એમાં શું સરનામું લખવું એ આપણે પછી કરશું. હવે એટલું યાદ રાખવાનું છે કે લખનાર હંમેશા કોણ હશે? પેઢી અથવા તો વ્યક્તિ. મેળવનાર કોણ હશે? તો કે કોઈ પણ બેંક જ હંમેશા પત્ર મેળવનાર હશે. તો તમને જે પ્રશ્ન આપેલો વિભાગ 1 ની અંદર જ પત્ર પૂછાય છે. 5 માર્કના 4 પત્ર પૂછે. તો કે તમને જે પ્રશ્ન આપેલો છે કે ભાઈ ડિમેન્ડ ખાતું ખોલાવવા અંગે પત્ર લખો, આવો પ્રશ્ન છે. હવે જ્યારે ખાતું ખોલાવવા અંગેનો પત્ર લખવાનો કે ત્યારે આપણને ખબર છે કે કોઈ
અંગેનો જો તમને કંઈ કીધું ન હોય બરાબર કે ભાઈ કેને પત્ર લખો શું કાંઈ તો એવું કીધું બેંકમાં ડિમેન્ડ ખાતું ખોલાવવા અંગેનો માહિતી મેળવતો પત્ર રમણીકભાઈ શાહ દેગામ વતી લખો કોઈ વ્યક્તિનું તમને નામ આપેલું હોય પ્રશ્નની અંદર કે ભાઈ આ વ્યક્તિ વતી પત્ર લખો અને તમને કીધું હોય કે ભાઈ આ બેંકને તમારે પત્ર લખવાનો છે તો જો કોઈ બેંકનું નામ આપી દીધું હોય તો જે મેળવનાર જે બેંક છે એમાં તમારી બેંકનું નામ લખવાનું હોય કોઈ વ્યક્તિ કે પેઢીનું નામ આપી દે તમને કે ભાઈ આ વ્યક્તિ વતી પત્ર લખો તો તમારે જે લખનારનું જે સરનામું છે એ વ્યક્તિનું લખવાનું થાય પરંતુ તમને કાંઈ લખનાર કે મેળવનારનું કોઈનું સરનામું કાંઈ આપ્યું નથી ખાલી એવું કીધું કે ભાઈ ડિમેન્ડ ખાતું ખોલાવવા અંગેનો પત્ર તૈયાર કરો જો કોઈ પણ માહિતી આપેલી હોય લખનાર કે મેળવનાર કોઈનું કાંઈ સરનામું ન આપ્યું હોય કાંઈ નામ ન આપ્યું હોય તો તમને ખબર છે કે આપની રીતે કાયમી તમને સારું લાગે કોઈ પણ તમે નામ લખી શકો છો પણ જ્યારે પ્રશ્નમાં તમને લખનાર કે પત્ર મેળવનાર એનું સ્પષ્ટપણે સરનામું અને નામ આપેલું હોય તો તમારે એ દર્શાવવાનું નકર આપણી રીતે બનાવી શકી છે ઘણી વખત ખાલી નામ આપ્યું સરનામું ન આપેલું કે ભાઈ આ વ્યક્તિ વતી પત્ર લખો પણ સરનામું ન આપ્યું હોય તો તમારે સરનામું તમારી જાતે બનાવવાનું થાય તમને યોગ્ય લાગે એવું સરનામું તમારે લખવાનું અને મેળવનાર જે છે એનું કંઈ પણ જેને કે સ્પષ્ટપણે માહિતી આપેલી ન હોય કે કોણ મેળવનાર છે કે શું કાંઈ તો એ પણ તમે તમારી રીતે જેને કે જો મેળવનાર કે સ્પષ્ટપણે માહિતી ન હોય કઈ બેંકને પત્ર લખો શું કાંઈ તો આપણી રીતે તો કે આપણી બેંકને કોઈ પણ બેંક જે છે એ બેંકનું નામ અને બેંકનું સરનામું લખવાનું હોય છે આ તમે 11મા ધોરણમાં પણ પ્રશ્નો વિશે માહિતી જોઈ ચૂક્યા છો કે મેળવનાર અને લખનાર એ બંનેનું કે કઈ રીતે વિગત દર્શાવવામાં આવે જો તમને એની માહિતી આપેલી હોય તો તમે એ માહિતી દર્શાવો છો જો એના વિશે કોઈ માહિતી આપેલી ન હોય તો તમે તમારી જાતે કોઈ પણ કાલ્પનિક માહિતી જેને કે લખી શકો છો કોઈ પણ નામ બેંકનું કોઈ પણ નામ તમે દર્શાવી શકો છો પણ જો પ્રશ્નમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હોય તો તમારે જે તે એ જ વ્યક્તિ અને એ જ બેંકનું નામ લખવું પડે છે હવે બીજું 11મા ધોરણમાં તમને ખબર હોય કે તમે લખનારમાં જે આ બંનેમાં તો કે તમે જે સરનામું લખતા એડ્રેસ એ તમે અલગ લખી શકો પણ અહીંયા તમારે બેંકને લગતા પત્રમાં તમે લખનારમાં જે સરનામું લખો છો એ જ સરનામું બેંકમાં લખવાનું શા માટે તો કે મોરબીમાં કોઈ વ્યક્તિ બેંકને પત્ર લખતો હોય તો એ વ્યક્તિ મોરબીની બેંકને જ લખે કોઈ વ્યક્તિ આ લખનાર મોરબીનો હોય તો આ પત્ર લખે તો કઈ બેંકને લખે તો કે સ્વાભાવિક છે કે મોરબીની જ કોઈ પણ બેંકને પત્ર લખે એટલે બેમાં સિટી કેવા આવે મોસ્ટ ઓફ સેમ જ આવે સિટી અલગ આવવાનું હોય નહીં એવું ન બને કે ભાઈ મોરબીમાં રહેતો હોય અમદાવાદની બેંકને પત્ર લખે કે ભાઈ મારે તમારી બેંકમાં ડિમેન્ડ ખાતું ખોલાવવું છે એટલે જે વ્યક્તિ જ્યાંનો સ્થાનિક હોય અહીંયાની સ્થાનિક બેંકને જ પત્ર લખે મુખ્યત્વે એટલે કે બંનેમાં જે સિટી છે સિટી સર્કલ એડ્રેસ કરી શકે કેમ કે આ વ્યક્તિ અલગ જગ્યાએ તો હોય અને જેને કહેવાય કે જે બેંક છે એ પણ અલગ જગ્યાએ આવેલી હોય છે હવે ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલો પત્ર છે તમારે થોડું અહીંયા ધ્યાન આપવું છે લખનારનું સરનામું જમણી બાજુ લખવામાં આવતું હોય છે ભાઈ આપણે ડિમેન્ડ ખાતું ખોલાવવા અંગેનો પત્ર લખી છે લખનારનું સરનામું કઈ બાજુ લખશું જમણી બાજુ તો કે આ જે સરનામું લખો એ જમણી બાજુ જે તમારી પેજ હોય બોર્ડર એ બોર્ડરને અડી જાય એ રીતે તમારે સરનામું લખવાનું છે બીજું તમે બોર્ડની અંદર જે પત્ર લખો છો એ પત્ર જેમ બને નવા પેજ ઉપર તમારે પત્ર સ્ટાર્ટ કરવાનું અને જેમ બને પત્ર સામાન્ય રીતે
એવડો જ પત્ર લખવાનો છે. કોઈ 2.5 પેજનો 3 પેજનો પત્ર લખવાનો હોય ને આ સ્વાભાવિક છે કે પત્ર મોટો લખવો પડે હોય તો વાત બરાબર છે. તમે જે પત્ર લખો એ પત્ર તમે જે પેજ પર લખતા હોય એ પેજ ઉપર તમારે બોક્સ બનાવીને પત્ર લખવાનું. શું બનાવવાનું? બોક્સ તૈયાર કરી નાખવાનું પેન્સિલ થી. બોક્સ તૈયાર થઈ જાય પેન્સિલ થી. હવે જે લખનાર તો કે લખનાર હંમેશા કોણ હશે? કા પેઢી કા વ્યક્તિ હશે. એ વસ્તુ ફાઇનલ થઈ. એટલે લખનારનું સરનામું આવે કઈ બાજુ? તો કે લખનારનું સરનામું જમણી બાજુ આવે. તો કે જમણી બાજુ તમારે લખનારનું કાંઈ સરનામું આપેલું ન હોય, કોઈ વ્યક્તિનું નામ નથી આપણે તો કોઈ પણ નામ લખી દાખલા તરીકે મારે પૂછી તો કે મનોજ બી દવે તો કે પેલા જે તે વ્યક્તિનું નામ તમારે જે બોર્ડર છે બોર્ડર થી બસ છે જગ્યાએ ચાલે તો મારે એ રીતે લખી શકો કે બોર્ડરની નજીક આપણે પહોંચવું જોઈએ. તો કે મનોજ બી દવે તો કે આ વ્યક્તિનું નામ છે. પછી એનું કઈ એડ્રેસ જો જે તમે લોકો અહીંયા એવું લાગે કે પેન્સિલ થી લીટી દોરો તો કે અહીંયા એક સીધી લીટીમાં લખાવું જોઈએ. બરાબર? મનોજ દવે તો કે એનું એડ્રેસ આપ્યું છે 17 પ્રભાત રો હાઉસ અલ્પીરા ફૂલ બજાર અલ્પીરા. સિટીનું નામ લુણાવાડા. પિનકોડ નંબર 389-230. પિનકોડ નંબર ખબર હોય તો એ લખવાનો એટલે કોઈ પણ છો આપણે દર્શાવી દેવાના. ફરજિયાત ફરીથી જો કે રીતના લખ્યું તો કે પેલા જે તે વ્યક્તિ લખનાર છે એનું નામ. કોણ લખનાર છે? મનોજ બી દવે લખનારનું નામ. ત્યાર પછી એનું શું લખવાનું? સરનામું. તો કે સરનામું 17 પ્રભાત રો હાઉસ એપાર્ટમેન્ટનું નામ હોય તો નામ, બ્લોક નંબર આટલા, ભાઈ આ સોસાયટી આ રોડ પર જે કઈ હોય તે તમારે તે એડ્રેસ જ આપણે લખી દે. એડ્રેસ આપણે માને કે 17 પછી અલ્પીરા પ્રભાત રો હાઉસ પછી ફૂલ બજારે પછી પાછળ શું કર્યું? આ ફરજિયાત અલ્પીરા કરવાનું. પછી લખવાનું ફૂલ બજાર હોય શું કરવાનું? અલ્પીરા. પછી જે તે સિટીનું નામ લખી અને એના 6 આંકડાના પિનકોડ નંબર. સિટી છે કોઈ પણ લખવું પડે મોરબી, રાજકોટ, અમદાવાદ જે કઈ લખતા હોય તે. એટલે આ શું થયું? લખનારની માહિતી થઈ. એટલે લખનારના સરનામા વ્યક્તિનું નામ લખવાનું, બે લીટીમાં એનું એડ્રેસ લખવાનું અને પછી સિટી લખવાનું. ખાલી એવું નહીં લખવાનું મનોજ બી દવે લુણાવાડા એવું ચાલે. એટલે ફરજિયાત એનું નામ અને સરનામું આવું જોઈએ. એટલે કે પહેલા એવું મનોજ બી દવેનું નામ અને બે લીટીમાં શું આવ્યું? સરનામું કે ભાઈ આ જગ્યાએ તીરીએ છે અને લુણાવાડા. ત્યાર પછી લખનારનું એડ્રેસ લખાઈ દે. તમે 11 ભણતા હોય એની એક્ઝેક્ટ સામે જે લખનારનું સરનામું હોય એની એક્ઝેક્ટ સામે આ બાજુ ફોન નંબર, મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી લખતા હોય છે. પછી ફોન નંબર જે છે એ આગળ ફોન નંબરમાં કોડ હોય કોઈ પણ જે ભાઈ આપણે મોરબીનો કોડ છે. ચાલો અહીંયા છે 02674 223 કોઈ પણ મોબાઈલ નંબર લખવાનો. ખાસ એ યાદ રાખવાનું છે કે પત્રની અંદર તમારે ક્યારે તમારું નામ તમારી છાપ દીકરે એવી કોઈ બાબત દર્શાવવાની છે નહીં. મોબાઈલ નંબર તમારે ક્યાંથી લખવાનો એટલે જે મોબાઈલ નંબર ખાસ લખો એ આવી રીતે લખવાનો. 5 આંકડા લખવાના, પાછળ જેટલા 5 આંકડા જે છે એ x કોઈ પણ બાબત છે એવું દર્શાવી દેવાનું.
મોબાઈલ નંબર આપણે ભાઈ ફોન નંબર મોસ્ટ ઓફ 6 આપણને આગળ પિન કોડ નંબર 5 આપ્યા તો પિન કોડ નંબર લખી મોબાઈલ નંબરના કઈ ફોન નંબર 3 આવે પાછળ 3 કોઈ પણ x જે ની માહિતી આપી દેવાની તમારી છાપ ઊભી થાય એ પત્રમાં કોઈ બાબત દર્શાવી છે કે તમારું નામ તમારા મિત્રનું નામ કાંઈ દર્શાવ નહીં અલગ જ નામ દર્શાવ કે કોપી પેસ્ટ થઈ શકે એટલે લખનારું સરનામું એની એક્ઝેક્ટ સામે શું આવે ફોન નંબર મોબાઈલ નંબર ઈમેલ આઈડી લખી તમે ઈમેલ આઈડી પણ લખી શકો આટલું લખાઈ ગયું કે લખનારું સરનામું લખાઈ ગયું કોણ લખનાર છે મનોજ વી દવે ક્યાંનો છે લુણા વાડા એના ફોન નંબર આવે શું લખ્યું મોબાઈલ નંબર ત્યાર પછી તો કે આ વસ્તુ લખાઈ ગઈ ત્યાર પછી તારીખ તમારા જે પત્ર કઈ તારીખે લખી છે માની કે તારીખ છે 16મી ડિસેમ્બર 2017 તારીખ ફરજિયાત આ રીતે જ લખવાની 16મી ડિસેમ્બર 2017 એ લખનારનું સરનામું લખાઈ જાય એના પછી એક લાઈન છોડી દેવાની ત્યાર પછી શું લખવાનું તારીખ ફરજિયાત આ જ મેથડ મુજબ લખવાનું આમ નથી લખવાનું 16 12 17 તો આ મેથડ શું છે ખોટી છે પહેલી તારીખ લખવાની 16મી ડિસેમ્બર 2017 આ તમે 11મા ધોરણમાં ભણી ગઈ તારીખ કઈ રીતે લખાય આપણે પત્રમાં તારીખ બે પદ્ધતિ લખાય અમેરિકન પદ્ધતિ અને એક બ્રિટિશ પદ્ધતિ તમારે જે યોગ્ય લાગે કોઈ પણ પદ્ધતિ તારીખ લખી શકો છો પછી તારીખ લખાઈ જાય તારીખ લખાઈ ગઈ 16મી ડિસેમ્બર 2017 તો કે પત્રમાં આપણે એક તો લખનારનું સરનામું પછી નીચે શું હોય તારીખ એક લાઈન જોઈને શું લખવાની તારીખ આ બાજુ શું લખવાનું ફોન નંબર ને મોબાઈલ નંબર પછી ડાબી બાજુ કેનું સરનામું હોય જે પત્ર મેળવનાર છે એ વ્યક્તિનું ઈ સરનામું જે તારીખ જે લાઈનમાં લખી ઈ લાઈનમાં નહીં લખવાનું ઈ લાઈન છોડી દેવાની એની નીચેની લાઈનમાં જે મેળવનાર છે એનું સરનામું લખવાનું અહીંયા આપણે કીધું હંમેશા પત્ર કેને લખવાનો થાય છે તો કે પત્ર હંમેશા મેળવનાર કોઈ છે બેન એટલે આપણે અહીં સંબોધન આપતા ને કે માનનીય શ્રી કે જે કે મેનેજિંગ ડિરેક્ટર શ્રી પણ બેંકને આપણે હંમેશા પત્ર લખી છે એટલે મુખ્યત્વે તો કે બેંકને પત્ર લખવાના કારણે તો કે આ જે સંબોધન છે બરાબર છે શું હંમેશા લખવાનું મેનેજર શ્રી અથવા તો મેનેજર એટલે ફરજિયાત તો કે પત્ર આપણે બેંકને જ લખવાનું થાય એટલે અહીંયા જે સંબોધન છે શું આપવાનું મેનેજર શ્રી એટલે તમે લખતા હોય કે માનનીય શ્રી પ્રમુખ શ્રી કે મેનેજિંગ ડિરેક્ટર શ્રી જે કહે છે પણ બેંક અને બેંકમાં મેઇન વ્યક્તિ કોણ હોય તો કે મેનેજર હોય અને ડાબી બાજુ જે પત્ર મેળવો એ લખવાનું મેનેજર શ્રી પછી તમે જે બેંકને પત્ર તે કોઈ પણ બેંકનું નામ માની લે છે વિજયા બેંક કે વિજયા બેંક ત્યાર પછી ઈ બેંકનું કઈ પણ સરનામું માની લો કે સરનામું છે ફૂલ બજાર અને બેંક કઈ જગ્યાએ સીધી લુણાવાડા પિન કોડ નંબર તો સરકારી હશે ફરીથી બેંકનું સરનામું કઈ બાજુ આવશે દયોજ બેંકને લગતા પત્રવ્યવહાર હંમેશા અહીંયા બેંકનું જ સરનામું આવશે ડાબી બાજુ કયું સરનામું આવશે બેંકનું તો જે બેંકનું સરનામું લખો કે તમારે ફરજિયાત મેનેજર શ્રીથી જ સ્ટાર્ટ કરવાનું કે લખવાનું મેનેજર શ્રી પછી કોઈ પણ બેંક તમને આપી રકમમાં પ્રશ્નમાં તો એ બેંકનું નામ નકર તમને યોગ્ય લાગે એ કોઈ પણ બેંકનું નામ લખવાનું કે ભાઈ આ બેંક ભાઈ વિજયા બેંક પછી અહીંયા તમારી બેંકનું એડ્રેસ એ બેંકના સિટી જે કઈ સિટી હંમેશા બે કેવો હોવો જોઈએ
સેમ હોવા જોઈએ. બે સિટી કેવા રાખવાના? સરખા લેવા. સિટી બદલવા જોઈએ નહીં. સિટીમાં કાંઈ પણ ફેરફાર કરવો નહીં. આ લુણાવાડા છે તો બેંક ની જોઈ છે. બેંકનો તો કે સરનામું લખાઈ જાય, લખનારનું સરનામું, મેળવનારનું સરનામું લખાઈ ગયું, ફોન નંબર, મોબાઈલ નંબર લખાઈ ગયા. ત્યાર પછી શું બાબત દર્શાવવાની? તો કે ત્યાર પછી આપણે લખવાનો થાય અહીંયા વિષય. શું લખવાનો થાય? વિષય. એક લાઈન છોડી વિષય લખવાનો. તો કે વિષય શું છે? તો કે આપણો વિષય છે ડિમેન્ડ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. તો કે વિષય એક લાઈન છોડી લખવાનો. કે વિષય શું છે? ડિમેન્ડ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. વિષય લખાઈ ગયા બાદ તો કે આપણે ડાબી બાજુ વળી એક લાઈન છોડી વિષય નીચે આપણે કંઈ પણ સંબોધન આપતા હોય, શ્રીમાન, મેનેજર છે, અહીંયા આપણે બેન એટલે હંમેશા શું લખવાનું સંબોધન? સાહેબ શ્રી. સંબોધન શું હંમેશા આપવાનું? સાહેબ શ્રી. તો કે આટલું દરેક પત્રમાં ફિક્સ થઈ ગયું. કોઈ પણ બેંકનો પત્ર લેવો હોય તો આટલી બાબત શું થઈ ગઈ? કોમન થઈ ગઈ. આ બાજુ કોઈ પણ વ્યક્તિનું સરનામું છે, અહીંયા બેંકનું સરનામું આવશે, તારીખ આવે, વિષય આવે, પછી જે બાબત માટે વિષય અને અહીંયા સંબોધન સાહેબ શ્રી જ લખવાનું. હવે જે પત્રની અંદરનો ભાગ લખવાની શરૂઆત થાય તો પત્રમાં લખવાનું છે. પછી પત્રનું લખાણ ખાસ મુખ્યત્વે પત્ર 3 પેરેગ્રાફ લખાતા. મુખ્યત્વે બધું આ જે 3 પેરેગ્રાફ, પહેલો પેરેગ્રાફ ખૂબ જ શોર્ટ હોય, 2 થી 3 લીટી હોય, અને જે છેલ્લે પત્ર એન્ડ થાય ત્યારે 2 થી 3 લીટી. ત્યારે કેટલી? 2 થી 3 લીટી. વચ્ચેનો જે પત્રનો ભાગ છે એ ભાગ ખૂબ જ મોટો લખવાનો છે. હવે તમે કોઈ પણ બેંકને લગતો પત્ર લખો, કોઈ પણ બેંકને લખો, તમે જે સંબોધન તો સાહેબ શ્રી અહીંથી તમે પત્ર લખો, ફરજિયાત તમારે પહેલી લાઈન તો આવી જ લખવાની કે હું છેલ્લા 6 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર $00 તો કે તમારે પહેલી લાઈન જે છે બેંકની, તો કે પત્રમાં શરૂઆત મેં સાચી કરી કે હું છેલ્લા 6 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર, પછી કોઈ પણ ખાતામાં આપણે ખબર હોય બરાબર 12 આંકડા 13 આંકડા કેટલા છે 3 6 9 10 10 ખાતા મળે તો આટલા નંબર ભરાવ છું. પછી બેંકને લગતું કોઈ પણ પત્ર હોય શરૂઆત અહીંથી કે હું છેલ્લા કે આટલા વર્ષથી નહીં 6 વર્ષ કે હું છેલ્લા 5 વર્ષથી તમારી બેંકમાં બચત ખાતા નંબર આટલા, પછી ખાતા નંબર લખો કે ધરાવું છું. આ લાઈન ફિક્સ. પત્રની શરૂઆતમાં પહેલી લાઈન લખો. કોઈ પણ પછી ડિમાન્ડ ખાતું હોય તો ભલે, લોન મેળવવાનો પત્ર હોય તો ભલે, ચેકની ચૂકવણી અટકાવવાનો પત્ર હોય તો ભલે, પહેલી લાઈન લખવાની ફરજિયાત કે હું છેલ્લા 6 વર્ષથી તમારી બેંકમાં, આપની બેંકમાં બચત ખાતા નંબર આટલા ધરાવું છું. આ પહેલી લાઈન કે બચત ખાતા આટલા ધરાવું છું. પછી જેમ આગળ કે છેલ્લા 6 વર્ષમાં બેંક દ્વારા નવી
યોજનાઓને ગ્રાહકલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવી છે તેનાથી સમગ્ર લુણાવાડા પ્રાંતમાં બેંકની પ્રતિષ્ઠા વધી છે. પછી આમાંના આગળની માહિતી લઈએ કે ભાઈ બેંક દ્વારા છેલ્લા 6 વર્ષમાં તો કે જુદી જુદી ગ્રાહકલક્ષી જે સેવાઓ શરૂ કરી છે બેંક દ્વારા, બરાબર છે, જેનાથી તો કે લુણાવાડા પંથકમાં તો કે આ બેંકની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. પછી એક લાઈન એને એડ કરી. હવે તમારો પરિચય અપાઈ ગયા બાદ તો કે આ પરિચય અપાઈ ગયો, તમે એની માહિતી થોડા બેંકના વખાણ કરી દો કે હું તમારી બેંકમાં આટલા બચત ખાતા નંબર ધરાવું છું, બેંકે ઘણી બધી સેવાનો લાભ આપ્યો છે, તો કે જુદી જુદી જે યોજનાઓ આપી છે, ગ્રાહકલક્ષી સેવા શરૂ કરી છે, તેનાથી તો કે બેંકની પ્રતિષ્ઠામાં પણ વધારો થયો, તો કે બેંકે જે સેવાઓ આપી એના કારણે બેંકની શું થઈ પ્રતિષ્ઠા વધી છે. ત્યાર પછી તમારે આપણે શેની માહિતી જોઈ છે ડિમેટ ખાતું. આ લખાઈ જાય પછી પેરેગ્રાફ પાડે લખવાનું. વળી શરૂ કરવાનું કે તાજેતરમાં બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન બેંકિંગ અને ડિમેટ ખાતા ખોલાવવા અંગેના અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યાર પછી આજે તમારા પત્રની અંદર તમારે રીતે મૌલિક રીતે જે કંઈ લખવું હોય એ લખવાનું. તો આપણે શેના અંગે છે ડિમેટ ખાતું. આપણે ડિમેટ ખાતાની કોઈ પણ માહિતી લખવાની. તો કે બેંક દ્વારા તાજેતરમાં તો કે જે ઓનલાઈન બેંકિંગ જો પત્રમાં તમે ચોપડીમાં જોજો બોલો સાથે તો કે બેંક દ્વારા કે શરૂ કરવા જે ઓનલાઈન બેંકિંગ અને ડિમેટ ખાતું ખોલાવવાનું જે અભિયાન છે એ તો કે રિસ્પોન્સ સારો મળ્યો. તો કે હમણાં બેંકે તાજેતરમાં તો કે ઓનલાઈન બેંકિંગ અને ડિમેટ ખાતું ખોલાવ્યું. આપણે ડિમેટ ખાતું વિશે વાત કરી, શેર બજારના વહીવટ માટે ડિમેટ ખાતું ખોલાવવામાં આવતું હોય છે. એટલે કે ડિમેટ ખાતું એના જે ખોલાવવાનો જે અભિયાન શરૂ કર્યું એમાં બેંકને સારો એવો તો કે પ્રતિભાવ મળ્યો છે. ત્યાર પછી તમારે તો કે બીજું પત્રના આ વખતે તમારે શેર બજાર વિશે વાત કરવાની. શેના વિશે વાત કરવાની? શેર બજાર. તો કે એવું વાક્ય કે જે શેર બજારનો એક ઉલ્લેખ થયો હોય કે હું પણ મારા શેર બજાર માટે ડિમેટ ખાતું ખોલવા માંગુ છું. ભાઈ હું શેર બજારમાં કારોબાર કરવા માંગુ છું એટલે મારે પણ ડિમેટ ખાતું ખોલાવવું છે. પહેલા શું વાત કરી ડિમેટ ખાતા અંગેની ચર્ચા કરી કે ડિમેટ ખાતું જે અભિયાન શરૂ કર્યો પ્રતિસાદ બેંકને સારો મળ્યો છે. ત્યાર પછી ડિમેટ ખાતું મોસ્ટ ઓફ કોણ કરતો જે શેર બજારમાં વહીવટ કરતા એ ખોલાવતા હોય. તો તમારે શેર બજાર અંગે થોડી ઘણી આગળની લીટી લખવાની કે હું પણ શેર બજારમાં કારોબાર કરવા માંગુ છું તો એના માટે હું પણ ડિમેટ ખાતું ખોલાવવા માંગુ છું. પછી લખવાનું કે હું મારું ડિમેટ ખાતું મારા જે બચત ખાતા નંબર છે એની સાથે જોઈન્ટ કરીને જોડીને કામકાજ કરવા માંગુ છું. ભાઈ મારા ડિમેટ ખાતું પછી તમારે એક લખી લેવું કે ભાઈ મારા ડિમેટ ખાતાને બચત ખાતા નંબર જે છે એની સાથે શું કરવા માંગુ છું જોઈન્ટ. આ તમારે લેખનનું કન્ટિન્યુ રાખવાનું. એક જ પેજ કે ભાઈ શેર બજારની વાત કરી કે હું શેર બજારનો કારોબાર કરું છું એના માટે મારે ડિમેટ ખાતાની જરૂરિયાત છે. પછી ડિમેટ ખાતાને બચત ખાતા સાથે જોઈન્ટ કરવા માંગુ છું. ત્યાર પછી તમારે એમ થઈ જાય કે પેરેગ્રાફ બહુ મોટો થઈ જતો તો નવો પેરેગ્રાફ પાડવાનો, નકર ઈ પેરેગ્રાફ કન્ટિન્યુ લખી શકો. ત્યાર પછી તમારે લખવાનું ભાઈ ડિમેટ ખાતું
જાય. ત્યાર પછી તમારે એવી વાત કરવાની કે ભાઈ ડિમેન્ડ ખાતું ખોલાવવા માટે તો કે જે કઈ બેંકની જે શરતો હોય, જે કઈ બેંકના નિયમ હોય એનું પાલન કરીશ એવી ખાતરી આપું છું. અને મારે તો ડિમેન્ડ ખાતું ખોલાવવા માટે નિયમ મુજબ મારે માની લ્યો કે મારા ખાતામાં ફરજિયાત એવો નિયમ હોય ડિમેન્ડ ખાતું કે તમારે તો ફરજિયાત તમારા ખાતામાં 5000 રૂપિયા રાખવાના કે ભાઈ લઘુત્તમ રાશિ. તો એ તમારે ઉલ્લેખ કરવાનો પત્રની અંદર સરળપણે લઘુત્તમ રાશિ દાખલા તરીકે 5000 રૂપિયા. તો તમારે દર્શાવવાનું વાક્ય કે લખવાનું કે ડિમેન્ડ ખાતું ખોલાવવા માટે જે મારા બચત ખાતામાં ત્રિમાસિક ધોરણે જે 5000 લઘુત્તમ રાશિ રાખવી પડે તો ઈ પણ હું જાળવીશ. તો ટૂંકમાં કાંઈ પણ રકમ દર્શાવો કે આટલી ડિપોઝિટ રાખવી પડે તો એની પણ જાળવણી કરીશ. ત્યાર પછી તો કે ડિમેન્ડ ખાતું ખોલાવવા માટે સંપૂર્ણપણે ભરેલું ફોર્મ, મારા બે ફોટોગ્રાફ, લાયસન્સ, પાન કાર્ડની નકલ, ડિમેન્ડ ખાતે ચાલુ ભરવી પડતી રૂપિયા 5000 રકમનો ચેક તો કે આ સાથે દીધેલ છે. કે બસ તમારે કોને ભાઈ ડિમેન્ડ ખાતું ખોલાવવા માટે તો કે જે ફોર્મ એ તમારે બાબત છે ડિમેન્ડ ખાતું ચાલુ કરવા માટે તો કે ફોર્મ જે છે મારા ફોટોગ્રાફ બે, ત્યાર પછી તો કે લાયસન્સ, ટૂંકમાં ડોક્યુમેન્ટ, પાન કાર્ડની નકલ, પછી જેને કહેવાય કે ભરવા પડતા રૂપિયો છે તો કે ડિમેન્ડ ખાતું ખોલાવવાનું જે ફોર્મ છે ફોર્મ મેં ભર્યું છે. જે ફોટા આપવાના છે મતલબ જોતા જજો મારા બે ફોટોગ્રાફ, લાયસન્સ, પાન કાર્ડની ઝેરોક્સ ઈ તમારે જોતી હોય ડોક્યુમેન્ટમાં તો એ પૂછે. ભરવા પડતા જે રૂપિયા ભાઈ મારા ડિમેન્ડ ખાતું ખોલાવવા માટે 5 ભરવા પડે તો એનો જે ચેક છે એ ચેક પણ આ પત્ર સાથે દીધેલ છે. પછી આપણે આગળ લખવાનું કે ડિમેન્ડ ખાતું ખોલતાની સાથે તો કે તેનો પાસવર્ડ અને કસ્ટમર આઈડી આપવા વિનંતી કે તમારું મારું ડિમેન્ડ ખાતું ખુલી જાય. એટલે આપણે કહે ડિમેન્ડ ખાતું ખોલવાનો પાસવર્ડ હોય ને આઈડી તો કે આઈડી અને પાસવર્ડ મને આપવા વિનંતી જેથી હું ડિમેન્ડ ખાતાનો ઉપયોગ કરી શકું. તો કે આવી બાબત તમારા વચ્ચેના પત્ર જે મિડલ ભાગ છે તેમાં તમારે આવી બાબત દર્શાવવાની. તો કે શું શું બોલે તો આ પછી શેર બજારની થોડીક વાત કરી તમારી રીતે મૌલિક, પછી ડિમેન્ડ ખાતા અને બચત ખાતા સાથે જોડવા માંગુ છું. પછી તમારે એવી વાત કરી કે આટલી લઘુત્તમ રાશિ રાખવી પડે એ રાખવા માટે પણ હું તૈયાર છું. પછી તમારે આવી બાબત હશે કે ડિમેન્ડ ખાતું ખોલવા માટે જે કંઈ ફોર્મ, ફોટો, લાયસન્સ, પાન કાર્ડની નકલ, ભરવા પડતા રૂપિયાના આપવાનો ચેક એ પણ મેં તમને આની સાથે જોડેલ છે. તો કે મારું ડિમેન્ડ ખાતું ખુલી જાય એટલે મને મારા પાસવર્ડ અને ડિમેન્ડ ખાતાનો જે આઈડી નંબર છે મોકલવા વિનંતી જેથી મારા ડિમેન્ડ ખાતાનો ઉપયોગ કરી શકું. અહીં તમે જો પત્રમાં બધી બાબત છે એમાંથી હું બોલું છું. અને છેલ્લે તો કે મિડલ ભાગ લખાય છે તો કે આ ભાગ કેટલા હોય છે 3 થી 4. મિડલ ભાગ તમારે 8 થી 10 જેટલો હોઈ શકે. બહુ વધારે થાય 20 જેટલો તમારે 2 કલાક પાડવાના બરાબર છે. પણ છેલ્લો જે અંત ભાગ છે પત્રનો એ હંમેશા 2 જેટલી હોય. તો અહીં છેલ્લે લખવાનું કે ભાઈ આ સંદર્ભે સત્વરે કાર્યવાહી કરશો તેવી અપેક્ષા છે. છેલ્લે હંમેશા આવું જોઈએ કે આ સંદર્ભે ઝડપથી પ્રત્યુત્તર આપશો એ મારી વિનંતી. તો કે આ સંદર્ભે સત્વરે કાર્યવાહી કરશો તેવી મને અપેક્ષા છે. મોસ્ટ ઓફ પત્રમાં છેલ્લે આવી જ બાબત દર્શાવવામાં કે ભાઈ આ સંદર્ભે ઝડપથી કાર્યવાહી કરશો. હું તમારા પ્રત્યુત્તરની રાહ જોઈશ. ચલો કે તમે સકલે કેટલો હોવો જોઈએ 2 લીટીનો છે. આખે આખો પત્ર પૂરો થઈ જાય પછી છેલ્લે આ બાજુ જમણી બાજુ શું હોય આપનો વિશ્વાસુ ફોન લખનાર છે તો કે મનોજ દવે અને કોઈ પણ તમને હાઈ લાગી તો સહી કરવાનું અને નામ લખવાનું મનોજ દવે. અહીંયા કોઈ પણ એની યોગ્ય લાગે તો કોઈ સહી કરી આપનો વિશ્વાસુ જમણી બાજુ પત્ર આખો પૂરો થઈ જાય છે એટલે જમણી બાજુ આપનો વિશ્વાસુ અહીંયા કોઈ પણ સહી કરી અને નીચેનું નામ લખવાનું. એટલે આપણે ખાસ એક વિધાન કેટલા વિધાન જોયા તો કે 4.
ફોર્મ સાથે ફોટા લાયસન્સ પાન કાર્ડ નકલ 500 ચેક કે જે તમે વિધાન સ્વરૂપ કીધું કે આ વસ્તુ જોડે છે તો કે આ વિધાન લખવાનું ભૂલવાનું કે આનો અડધો ભાગ કપાઈ જાય છે એટલે ખાસ વિધાન લખવાનું છે આ જે પત્ર છે પત્ર કઈ રીતે લખો બેનો ઈ મેં તમને પહેલા પત્રનો સંપૂર્ણપણે માહિતી આપી દીધી છે કે અહીંયા લખનાનું સરનામું કઈ રીતે લખવું મેળવનાનું સરનામું કઈ રીતે લખવું વિષય ક્યાં લખવું સંબોધન સ્વરૂપ પત્રની શરૂઆત કઈ રીતે કરવી અને પત્રનો અંત કઈ રીતે કરવો અને વચ્ચેની માહિતી કઈ રીતે દરેક આ પત્રમાં કઈ કઈ બાબત દર્શાવવામાં આવે છે એ આપણે એમાં દર્શાવેલું છે ચલો આમાં કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો ચાલો થેન્ક યુ